ભૂતપૂર્વ ધારાસભ્ય ધીરુ ગજરાની પ્રતિક્રિયા સામે આવી છે। ફરજિયાત હેલ્મેટ પહેરવા મુદ્દે પ્રતિક્રિયા આપી। કાયદો પ્રજાની સુખાકારી માટે હોવો જોઈએ, ત્રાસ આપતો કાયદો ન હોવો જોઈએ। આજથી ફરજિયાત હેલ્મેટ પહેરવાનો અમલ। ટ્રાફિક પોલીસ રોડ પર ઉતર્યા। ફરજિયાત હેલ્મેટની કડક અમલવારી કેટલીક યોગ્ય। ગરીબ અને મધ્યમ વર્ગની ઉપર જે આજે 15મી ફેબ્રુઆરીથી જે હેલ્મેટનો નિયમ જે આવી રહ્યો છે એ નિયમના બાબતમાં લખ્યો છે, કારણ કે આ નિયમ ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગ માટે હાનિકારક છે। આપણે જોઈ શકો છો કે આ રસ્તા પર આપણે ઊભા છીએ, કેટલી સ્પીડે ગાડી ચાલે છે। સારામાં સારો મેઇન રોડ ઉપર આપણે ઊભા છીએ। સારામાં સારા મેઇન રોડ ઉપર અત્યારે ટ્રાફિક નથી, ત્યારે 10-15 કિલોમીટરની ગાડી ચાલે છે। તો એમની અંદર આ કાયદો કેટલો વ્યાજબી છે નથી મારી ગણતરીએ। કારણ કે અહીં 100 મીટરમાં જાવ તો સિગ્નલ આવે, આગળમાં 200 મીટર સિગ્નલ આવે, ક્યાંય સ્પીડ બ્રેકર આવે, ક્યાંક રોંગ સાઈડથી આડેધડ પાર્કિંગો હોય, ગાડીઓ સ્પીડથી ચાલતી નથી। એમાં આજના દિવસમાં ગરીબ અને મધ્યમ વર્ગની અંદર શાકભાજી લેવા જાય, વ્યવહારિક કામમાં જાય, સોશિયલ કામમાં જાય, સ્કૂલ પર જાય, બાળકોને લેવા જાય, મૂકવા જાય, ત્યાર પછી તમે વિચાર કરી લો એના પોતાના ધંધા રોજગારીમાં અસંખ્ય એને લગ્ન પ્રસંગમાં હેલ્મેટ ક્યાં સાચવે। મેં ગરીબ અને મધ્યમ વર્ગની ઉપર જે આજે 15મી ફેબ્રુઆરીથી જે હેલ્મેટનો નિયમ જે આવી રહ્યો છે એ નિયમના બાબતમાં લખ્યો છે, કારણ કે આ નિયમ ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગ માટે હાનિકારક છે। આપણે જોઈ શકો છો કે આ રસ્તા પર આપણે ઊભા છીએ, કેટલી સ્પીડે ગાડી ચાલે છે। સારામાં સારો મેઇન રોડ ઉપર આપણે ઊભા છીએ। સારામાં સારા મેઇન રોડ ઉપર અત્યારે ટ્રાફિક નથી, ત્યારે 10-15 કિલોમીટરની ગાડી ચાલે છે। તો એમની અંદર આ કાયદો કેટલો વ્યાજબી છે નથી મારી ગણતરીએ। કારણ કે અહીં 100 મીટરમાં જાવ તો સિગ્નલ આવે, આગળમાં 200 મીટર સિગ્નલ આવે, ક્યાંય સ્પીડ બ્રેકર આવે, ક્યાંક રોંગ સાઈડથી આડેધડ પાર્કિંગો હોય, ગાડીઓ સ્પીડથી ચાલતી નથી। એમાં આજના દિવસમાં ગરીબ અને મધ્યમ વર્ગની અંદર શાકભાજી લેવા જાય, વ્યવહારિક કામમાં જાય, સોશિયલ કામમાં જાય, સ્કૂલ પર જાય, બાળકોને લેવા જાય, મૂકવા જાય, ત્યાર પછી તમે વિચાર કરી લો એના પોતાના ધંધા રોજગારીમાં અસંખ્ય એને લગ્ન પ્રસંગમાં હેલ્મેટ ક્યાં સાચવે। મેં